ડભોલી ગામ સ્થિત કિરણ ક્લાસીસ બિલ્ડિંગમાં બિલ્ડરની બેદરકારી સામે રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાણી અને ડ્રેનેજ જેવી મૂળભૂત સુવિધાઓના અભાવે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સુરતના ડભોલી ગામમાં કિરણ ક્લાસીસ બિલ્ડિંગના રહીશો છેલ્લા લાંબા સમયથી પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. રહીશોનું કહેવું છે કે જ્યારથી તેઓ અહીં રહેવા આવ્યા છે ત્યારથી જ પાણી સમયસર મળતું નથી, જેના કારણે ખાસ કરીને મહિલાઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. ફ્લેટ ધારકોનો આક્ષેપ છે કે અનેક વખત બિલ્ડરને રજૂઆત કરવા છતાં સમસ્યાનું કોઈ જ યોગ્ય નિરાકરણ લાવવામાં આવ્યું નથી. લાખો રૂપિયાનો ખર્ચ કરીને ફ્લેટ ખરીદ્યા છતાં સુવિધાના નામે કશું જ મળતું નથી. માત્ર પાણી જ નહીં, બિલ્ડિંગમાં ડ્રેનેજની સમસ્યા પણ ગંભીર બની છે. ગટરમાં પાણી કમ્પાઉન્ડમાં ફરી વળતા રહીશોમાં રોષ ફાટી નીકળ્યો છે. અનેક રજૂઆતો છતાં બિલ્ડર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા રહીશો પોતાને છેતરાયા હોવાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. રહીશોનો આક્ષેપ છે કે ફ્લેટ વેચીને પૈસા વસૂલ્યા બાદ બિલ્ડરોએ જવાબદારીમાંથી હાથ ઝાડી કાઢ્યા છે. હવે સ્થાનિકો તંત્ર પાસે તાત્કાલિક હસ્તક્ષેપ કરી સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાની માંગ કરી રહ્યા છે. તમારું નામ? ધર્મેશ કુમાર ભુંગળિયા. હું કિરણ ક્લાસીસ 3માં રહું છું. આ અમારા બિલ્ડર અમે આ પોઝિશન લગભગ 2 વર્ષથી લીધેલું છે, પણ તેમ છતાં આજ સુધી અમને પાર્કિંગ સોંપેલ નથી. કારણ કે અમે એ લોકો પાસે પાર્કિંગ માગીએ છીએ તો પાર્કિંગના નાના પાર્કિંગ બનાવીને એમ કહે છે કે આ તમારું પાર્કિંગ, જેમાં ગાડી પણ પાર્ક થઈ શકતી નથી. તેથી અમે પાર્કિંગ લીધું નથી. એમને અમારી પાસે મેન્ટેનન્સના એડવાન્સ 40,000 રૂપિયા લઈ લીધા, છતાં પણ એ લાઇટ બિલ મેન્ટેનન્સનું ભરતા નથી. અને કાલે ટોરેન્ટ પાવરવાળા કાપવા આવેલા, પણ કોઈ કારણોસર એમને તાત્કાલિક બિલ ભર્યું અને પછી કાપી ન શક્યા. તેમજ અમારા ફ્લેટમાં ખૂબ જ ભેજ આવેલો છે. કલર કામ ના પોપડા એટલા બધા ઉખડી ગયા છે કે જાણે પ્લાસ્ટર છે જ નહીં એવું લાગે છે. અને પાર્કિંગમાં પાણી ફૂલ ભરાય, જાણે વરસાદ આવે ત્યારે એવું લાગે કે નદી વહે છે. પાર્કિંગ એટલું બધું ખરાબ છે કે એમાં નદી જેમ પાણી જાય છે. બરાબર, એટલે ગાડી પાર્કિંગ કરવી તો ઘણા બધા બૈરાઓ અમે ઘણા બધા પડ્યા છે અને હાથ પગ પણ ભાંગ્યા છે અમારા. છતાં પણ અમે બિલ્ડરને આ ફરિયાદ કરીએ છીએ 2 વર્ષથી, પણ કોઈ પણ નિરાકરણ આવતું નથી. તેથી અમે આપને વિનંતી કરીએ છીએ કે આ વાત અમારા બિલ્ડર સુધી પહોંચે. એ કે કામ કરીશું, પણ 2 વર્ષથી કંઈ પણ શરૂઆત કરી નથી. અમારા ફ્લેટનું કામ પણ એટલું બધું નબળું છે કે જાણે તમે હાલો ને ત્યાં ધબધબ અવાજ આવે છે. બરાબર, અને પોલું છે. એટલે પ્લમ્બિંગ કામ એટલું બધું છે કે ચાલુ એટલે પાઇપ તૂટી જાય છે અને પાણી એટલું બધું વેડફાય છે કે ન પૂછો વાત. બરાબર, વીએસ અમારા કિરણ ક્લાસીસમાં કિરણવાળા અમારા બિલ્ડર છે. અમે એના નામ પરથી અમે આ ફ્લેટ લીધેલા, છતાં પણ આજે અમારે રોવાનો વારો આવ્યો છે. હું કિરણ ક્લાસિક ટાવર 2 જે વેડ રોડ ગામમાં આવ્યું છે સોસાયટી, એમાં B વિંગમાં રહું છું. અમારી સમસ્યા લગભગ અમે 2 વર્ષથી અહીંયા રહેવા આવ્યા છીએ. અમારી સમસ્યા અવારનવાર કન્ટિન્યુ ચાલુ જ છે, જે હું તમને ગણીને નહીં કહી શકું એટલી અમારી સમસ્યા છે. ને એ સમસ્યા એવી છે કે જાનહાનિ લે એવી સમસ્યા હોય છે અમુક 1-2 તો, કે ભાઈ અમારો લીપનો મોટો પ્રોબ્લેમ છે કે લીપ ઉપરથી ચાલુમાં નીચે પડી જાય છે. પછી અમારે પાણીનો પ્રોબ્લેમ છે કે ભાઈ સવારે 8 વાગે ત્યાં પાણી પૂરું થઈ જાય. SMCનું પાણી કન્ટિન્યુ આવે છે, પણ ઉપરનું જે એની જે સિસ્ટમ હોય અમને પાણી જે નાવા ધોવાનું છે એ મળતું નથી. પછી મોટો પ્રોબ્લેમ છે બારીનો. આજ સુધીમાં 2 વર્ષમાં 4 થી 5 વખત બારી ઉપરથી કાચ હોતી નીચે પડે છે. હવે માની લો નીચે કોઈ છોકરા રમતા હોય તો સીધો કાચ ફાડી જ નાખવાનો છે, એમાં કાંઈ કોઈનું હાલવાનું નથી. પછી એવા ઘણા બધા પ્રોબ્લેમ છે કે જે આ લોકો અમારું નિરાકરણ લાવતા નથી. ને અમે એને કહીએ તો એમ કહે છે કે તમે અમને ફરિયાદ કરો, અમે ક્યાં તમારું નથી સાંભળતા એમ. તો અવારનવાર માની લો કે કોઈ બાબત છે તો 5 વખત ફોન કરીએ તો 6ઠ્ઠી વખત કરીએ તો એમ કે તમારે અમને ફોન નહીં કરવાનો. પછી આ બાબત અમે કંટાળીને આ સાઈડ વીએસ કિરણવાળા વીએસની છે, અમે એમને પણ જાણ કરી. તો એમનું કહેવું એવું થાય છે કે તમે કિરણ બાબતે અમને ફોન નહીં કરતા, કે ભાઈ સોસાયટી બાબતે તમારે મને ફોન કરવાનો જ નહીં. અને પછી મેં તોય અમુક એવી જે બાબત હતી કાચની લીપની એ બધી એમને PA દ્વારા મેં એમને જાણ કરાવરાવી. તો એમને PA દ્વારા મને એવો મેસેજ આપવામાં આવ્યો કે ભાઈ તમે જો આ ખોટા મેસેજ મને મોકલશો તો હું તમને બદનામ કરીશ. એટલે મેં શેઠને PA દ્વારા પાછો મેસેજ કર્યો કે ભાઈ અમારે તમને બદનામ નથી કરવા, એ અર્થથી અમે આ ચર્ચા કરીએ છીએ કે ભાઈ અમુક વાત એવી હોય કે તમને છેક સુધી નહીં પહોંચતી હોય, અમુક માહિતી તમને ન મળતી હોય, પણ એવું કિરણ દ્વારા શેઠ દ્વારા દાવો જવાબ દેવામાં આવે પછી અમારે શું કરવાનું? અમે કંટાળીને આ 2 વર્ષે પછી અમારે આ મીડિયાવાળું કે જે કાંઈ પગલું લેવાનું થયું અત્યારે અમારે
પરાણે લેવાનું છું. અમને એમ હતું કે ભાઈ કિરણ શેઠનું નામ રેડી છે, બધાએ કિરણવાળા શેઠનું નામ સાંભળીને ફ્લેટ લીધા હતા. અને જ્યારે ફ્લેટ લીધા ત્યારે અમને એમ કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમે ફર્નિચરનું કામ ચાલુ કર્યા પહેલાં જુઓ, તમને કંઈ પ્રોબ્લેમ લાગે તો ઓન ધ સ્પોટ કરી દેવામાં આવશે, કેમ કે અમે 1 રૂપિયો ઓછો લેતા નથી. તમે ચાહે VSની ઓળખાણ કઢાવો, ગમે એની ઓળખાણ કઢાવો. ત્યારબાદ ફ્લેટ હોલ્ડરોએ પોતાની ફરિયાદ હોતન કરી કે ભાઈ અમારા ફ્લેટમાં આ પ્રોબ્લેમ છે, તો ત્યારે જે તે ટાઈમે કીધું કે હા થઈ જાય. પછી બધાએ ફર્નિચરના કામ કરી નાખ્યા. હવે અમને ચોખ્ખું ના પડે છે કે ભાઈ તમારથી થાય કરી લો, તમને કાંઈ કરી દેવામાં નહીં આવે.